તો સાવલીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે સાવલી તાલુકાના સામંતપુરામાં 6 ઇસમો સામે નોંધાઈ ફરિયાદ। સાવલી તાલુકાના સામંતપુરામાં 6 ઇસમો સામે ફરિયાદ કે જ્યાં વિધવા મહિલાના ખેતરને ગેરકાયદેસર કરવામાં આવ્યું કે જ્યાં વિધવા મહિલાએ ધારાસભ્યને રજૂઆત કરી ત્યારે ગેરકાયદેસર રીતે ખેડૂત બનવાના પ્રકરણમાં 16 સામે ફરિયાદ થઈ છે। જ્યાં ધારાસભ્ય કેતન ઇનામદારે મહિલાને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં નાયબ મામલતદાર તલાટી તેમજ પેટીનામામાં સહી કરનાર સામે ફરિયાદ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાવલીથી કે જ્યાં સાવલીમાં મહત્વપૂર્ણ સમાચાર ત્યારે સાવલી તાલુકાના સામંતપુરામાં 6 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે। વિધવા મહિલાના ખેતરને ગેરકાયદેસર બનાવવામાં આવ્યું હતું જ્યાં વિધવા મહિલાએ ધારાસભ્યને આ અંગે રજૂઆત કરી ત્યારે ધારાસભ્યએ તે વિધવા મહિલાને મદદ કરી કે જ્યાં ગેરકાયદેસર રીતે ખેડૂત બનવાના પ્રકરણમાં 16 સામે ફરિયાદ નોંધાઈ કે જ્યાં ધારાસભ્ય કેતન ઇનામદાર કે જેઓ સાવલીના ધારાસભ્ય છે કે જ્યાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મહિલાને લઈ પોલીસ મથક પહોંચ્યા જ્યાં નાયબ મામલતદાર તલાટી તેમજ પેટીનામામાં સહી કરનાર સામે ફરિયાદ કરવામાં આવી। જો આ ગંભીર આક્ષેપ નથી, આ તપાસના અંતે આની અંદર પણ ખૂબ ચોંકાવનારી વિગતો બહાર આવવાની છે। છેલ્લા કેટલાય સમયથી જ્યારે જે પંચાયતનો વહીવટ માત્ર વહીવટદાર કરતા હોય ત્યારે આજે હું એવું કહું છું કે ઘણી વિગતો મારી સમક્ષ એવી આવી છે કે ભાઈ એમાં ખોટું એકદમ ખોટું અને માત્ર મેલાફાઇડ ઇન્ટેન્સથી અને નાણાંની ઉચાપત કરવાના હેતુથી જ કાર્ય કરેલા હોય ત્યારે મેં આજે આદરણીય માન્ય અમારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આ વિગતો બહાર લાવવા માટે અને આની તટસ્થ તપાસ કરવા માટે મેં મારો પત્ર લખ્યો છે। મોક્ષી ગામની વાત કરીએ તો મોક્ષી ગામની આજુબાજુમાં આવનારી ફેક્ટરીઓ અને એ ફેક્ટરીઓની આકારણી તેમજ કોઈપણ પ્રકારની આવક જ્યારે ત્યાં આવતી હોય તો એ આવક પંચાયતની જે મળવી જોઈએ એના કરતાં ઓછી આવક કઈ રીતે મળે પંચાયતને અને પોતાનો હેતુ કઈ રીતે સ્થિત થાય એવી બધી રજૂઆત મારી સમક્ષ આવી હોય ત્યારે આ તપાસનો વિષય છે। તપાસ આજે જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી છે તાલુકા વિકાસ અધિકારીને અને પંચાયતમાંથી દફતર પણ લઈ લેવામાં આવ્યું છે મારી જાણ મુજબ।